ગુજરાત પેટર્ન યોજનાનું હમણાં 30 કરોડનું આયોજન થયું પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં। અમે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય સાંસદશ્રી અમે બધાએ સર્વસંમતિથી 30 કરોડનું આયોજન સર્વાનુમતે મંજૂર કર્યું। આ વર્ષનું 24-25નું હમણાં જ આ 15-20 દિવસ પહેલા મીટિંગ થઈ તો 30 કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે। અમે કલેક્ટર સાહેબ અમારી પાસે પ્રાયોજના વહીવટદાર શ્રી આયોજન માંગ્યા હતા। એ આયોજન અમે મીટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા। મીટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે। તો ડેડિયાપાડા અને સાગબારાના લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે? અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી। ના પ્રાયોજના અધિકારી આમાં સભ્ય સચિવ હોય છે। 30 કરોડનું નર્મદા જિલ્લાનું આયોજન થયું। 30 કરોડમાં પ્રભારી મંત્રીએ પોતાના ના સાહેબ આમાં સભ્યમાં તમે અમે બધા જ આવીએ છીએ।